ખૂબ ખૂબ આભાર. કમલેશ ભાઈની ટીમનો ખૂબ જ સરસ રીતે સાંસ્કૃતિક ટીમની નૃત્ય રજૂ કર્યું. કમલેશભાઈની ટીમને નરેન્દ્રભાઈ રાઠવા SBI તરફથી 500 રૂપિયા ભેટ આપવામાં આવે છે. ખૂબ ખૂબ તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. આપણે થોડી ધીરજ રાખીશું. હજી ઘણી બધી કૃતિઓ છે, વક્તાઓ છે. जय जोहर का नारा है, जय आदिवासी, जय जोहर. આજે આપણે 32માં સંમેલનને ઉજવી રહ્યા છે ત્યારે આટલી જનમેદની એક ઉત્સાહથી પોતાનો એક ઉત્સવ ઉજવવા માટે ભેગી થઈ છે. અને ખૂબ ખૂબ ધન્યવાદ આયોજક શ્રી દિનેશભાઈનો તથા એમની ટીમનો આભાર. ખરેખર પ્રકૃતિ એ જ જીવન છે અને પ્રકૃતિને બચાવવા માટેના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે. અને 32મા વર્ષે અત્યાર સુધી આદિવાસી એકતા પરિષદે બધામાં એકતા લાવવાની કોશિશ કરી અને બધાને એક કર્યા અને જાગૃત કર્યા કે ખરેખર આપણા હક્કો શું છે, આપણી ફરજો શું છે, આપણો અધિકાર શું છે. અને એના માટે આપણને 32 વર્ષ લાગ્યા આ સમજતા. અને આજે 32મા વર્ષે શ્રી ડોક્ટર શાંતિગઢ સાહેબે જે વાત કરી, હવે આપણે સંસ્કૃતિ પણ સાચવીએ છીએ, અનાજ પણ પેદા કરીએ છીએ, પરંતુ આપણા મૂળભૂત અધિકારો જે ખરેખર છીનવાઈ રહ્યા છે એના માટે પણ હવે આપણે કંઈક જાગવું જોઈએ. એમણે બહુ સરસ વાત કરી. હાલના તબક્કે આપણા આદિવાસી સમાજમાં લગ્ન પ્રથા આપણી જે હતી તે બિલકુલ બિનખર્ચાળ અને એક સામાજિક રીત રિવાજથી પતી જતી હતી. પરંતુ બહારના લોકોના અનુકરણના લીધે આજે આપણે ડીજે અને એવા ખોટા ખર્ચાઓ કરી અને લગ્ન કરીએ છીએ, જેના લીધે ખરેખર જે સાધન સંપન્ન વર્ગ નથી, જે ગરીબ વર્ગ છે, જે છોકરીના જે દીકરીના મા બાપ નથી, જે દીકરાના મા બાપ નથી, એ લોકો લગ્ન કરતા સંકુચિતતા અનુભવે છે કે મારું લગ્ન કેવી રીતે થશે, કોણ કરશે મારું લગ્ન. એના માટે આપણે એક નાનો પ્રયાસ ચાલુ કર્યો છે અને એ પ્રયાસ રૂપે સમૂહ લગ્નની શરૂઆત કરી છે. આપણે 26 કે 25ના રોજ ત્રીજો સમૂહ લગ્નોત્સવ કરવા જઈ રહ્યા છે. એમાં 21 જોડાઓ કે જે ખરેખર મા બાપ વગરના હોય, અથવા તો જેના પાસે લગ્ન કરવાની સંપત્તિ નથી, અથવા તો કોઈ બીજા એમની તકલીફો છે, દેવાના ડુંગર નીચે દબાઈ ના જાય એના હેતુથી આપણે લોકભાળો કરી સમાજ વતી એમના લગ્નો કરવાનું નક્કી કર્યું છે. તો 16/2/2025ના રોજ હું આપ સૌને આમંત્રણ આપું છું. કેવડિયા મુકામે હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં આ લગ્નોત્સવ ઉજવવાનો છે. એમાં આપ પધારશો અને ફૂલની પાંખડી એને આપણે સહયોગ કરીશું, જેથી કરીને 21 જોડાઓને આપણે સાધન સામગ્રી પણ આપી શકીએ અને એનો ઉત્સવ વ્યવસ્થિત રીતે ઉજવી શકીએ. શાંતિગઢ સાહેબે જે વાત કરી છે કે એક એસઆઈયુ એક્ટ આવવાથી અહીંયાથી સાપુતારા, માલસામોટ, શાકબારા ત્યાં બધું સર્વે થઈ રહ્યો છે, ત્યાંથી કોરિડોર આવી રહ્યો છે, ત્યાંથી 4 લેન રોડ આવી રહ્યો છે. એમાં આપણી જમીનો, આપણા ગામડાઓ બધાને વિસ્તારિત થવાનો વારો આવશે. હાલમાં બીજો પણ સર્વે ચાલી રહ્યો છે અહીંયાથી હાપેશ્વર સુધી, જેથી કરીને કેવડિયાથી હાપેશ્વર કવાંટ સુધી આની અસર થાય એમ છે. વત્તા નસવાડીમાં એરપોર્ટ આવી રહ્યું છે, જેથી કરીને એરપોર્ટના લીધે નસવાડીને આર્થિક રીતે કદાચ ફાયદો પણ થશે, પણ જમીનો ગુમાવનારાને નુકસાન થશે. અને નસવાડીથી કેવડિયા એકતાનગર રેલવે સ્ટેશન સુધી નો એક 4 લેન રોડ જઈ રહ્યો છે. એ રોડમાં પણ ઘણી જમીનો જશે. તો આના માટે પણ આપણે સજાગ થવાની જરૂર છે. જો આપણે સજાગ નહીં થઈશું તો આપણે જમીન વિહોણા બી થઈ જઈશું અને આપણા પાસે કોઈ હક માલિકી રહેશે નહીં. આના માટે આપણે પક્ષાપક્ષી કે ધર્મ કે આ બધું બાજુએ મૂકી
અને આની સામે અવાજ ઉઠાવવો પડશે તો જ આપણે બચી શકીશું. હાલના તબક્કે આપણા 27 ધારાસભ્યો એસેમ્બલીમાં બેઠા છે આદિવાસી, એમાંથી એક બે શેર છે, સિંહ છે, એવા જ બોલે છે. બાકી બાકીના જે છે એ બોલતા નથી. કેમ કે એમને પાર્ટી વાલી છે, એમને પોતાની સત્તા વાલી છે, એમને પોતાનો હોદ્દો વાલો છે. જેથી કરીને આવા જે બે શેર છે એમને મારા ખૂબ ખૂબ અભિનંદન કે આદિવાસીઓનો અવાજ તમે ત્યાં ઉઠાવો છો. સંસદમાં પણ હાલના જો કે આપણા બે શેર ગયેલા છે અને એવો અવારનવાર સંસદમાં પણ અવાજ ઉઠાવે છે. જ્યારે ગુજરાતમાંથી જે આપણે આદિવાસીઓને મોકલ્યા છે ત્યાં તેનું નામ નથી લેતા દિલ્હીમાં જઈને. આદિવાસી છે કે કોઈ બામણો થઈ ગયો ખબર નહીં આવે, પણ એ લોકો આદિવાસીઓ માટે ઉઠાવે છે. એમને આપણે સહયોગ કરવો જોઈએ અને આદિવાસીઓના હક માટે આપણે જ્યાં બી જરૂર પડે ત્યાં જઈને ઉભા રહીશું કે નહીં? આજના તો કે કેવડિયામાં બે યુવાનોના જે મર્ડર થયા હતા, એ મર્ડરમાં આ લોકો ભીલું સંકેલવાની તૈયારી હતી, પણ ત્યાંના કેવડિયાના સ્થાનિકો તથા ચૈતરભાઈની ટીમ એ જાગૃત થયા અને એ લોકો આવીને સપોર્ટ કર્યો. ત્યારે એ લોકોને યોગ્ય વળતર પણ મળ્યું અને ન્યાય પણ મળ્યો. તો આપણે એક થઈશું, એક રહીશું તો આપણને કોઈ દબાવી નહીં શકે. પણ જો આપણે છૂટા છૂટા પડી જઈશું, પેલા કઠિયાવાળી વાત છે, એક લાકડી નાની હોય એને ભાંગી નાખી શકાય, પણ જો એનો ભારો હોય તો ભાંગી શકાશે નહીં. તો આપણે એક ને નેક થઈશું અને અન્યાય સામે લડીશું. આટલું કહીને વિરમું છું. ખૂબ ખૂબ આભાર ચંદ્રકાંત તડવી સાહેબ, એમને ખૂબ જ સરસ વાત કરી. આપણે મંચની ગરિમા જાળવીશું, મંચનું જે સન્માનીય મંચ છે તેની ગરિમા જાળવવાનો પ્રયત્ન કરીશું. ત્યારબાદ આપણે કાર્યક્રમને કે એમનું કહેવું છે કે we are the roots of all civilization, we are roots of all value. આવું જે વ્યક્તિત્વ છે તેને હું મારા શબ્દોમાં કહેવાનું મન હોય તો આધુનિક ગાંધી તરીકે પણ હું એમને સંબોધિત કરું છું આજના મંચથી. એવા આદરણીય અશોકભાઈ દાદાને હું વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગને અનુરૂપ બે શબ્દ કહેશે. આદરણીય અશોકભાઈ દાદા. તો સૌને આ મળવાનો પ્રસંગ છે. 32 વર્ષ સુધી